કંદગોડમાં લોહાણા તેજા ભક્ત ઉર્ફે કચરા ભક્ત રહેતા હતા. તે શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા. ધર્મનો ચોખ્ખો કાઢતા. શ્રીજીના સંતો પોતાને ઘેર પધારે ત્યારે રસોઈ જમાડીને વસ્ત્ર ઉડાડતા. આવા પ્રેમી ભક્ત હતા. તેમના સ્ત્રીનું નામ તેજુબા હતું. તે પણ શ્રીજી મહારાજના ભક્ત હતા. તેમને ત્યાં એક વખત શ્રીજી મહારાજ પધાર્યા. ઓ મહારાજ, આવો પધારો પધારો, તમને ભાગડી મળી. હે ભક્ત, અમને બહુ ભૂખ લાગી છે, માટે જે હોય તે લાવો. હે પ્રભુ, અત્યારે મારું શાક વેચવાનો વખત થયો છે અને મારા ઘરના માવતર ગયા છે, તો તમે થોડી રાહ જો. તમે મારું શાક વેચાઈ જશે એટલે હું તમને રસોઈ બનાવી આપું. હે ભક્ત, અમને બહુ ભૂખ લાગી છે, ત્યાં સુધી અમારાથી રાહ નહીં જોવાય. મહારાજ, દયા કરો, મારું શાક હમણાં થોડીક વારમાં વેચાઈ જશે. શાક વેચાઈ જાય એટલે હું તમને ફટાફટ રસોઈ કરી દેવા આપું. મહારાજ પણ જાણતા હતા કે ભક્ત માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, એટલે મહારાજે તમે રોટલાને દાળ બનાવવા જાઓ, ત્યાં સુધી હું તમારે હાડ ઉપર બેસું છું અને બકાલું સંભાળું છું. ભલે મહારાજ. મહારાજે કીધું કે તમે બનાવો રોટલા દાળ, ત્યાં સુધી રાખો ગાળું હાથ. આવી રીતે મહારાજ દયા કરી અને નાથ ભક્તને કચરા ભક્તને ત્યાં આરડી ઉપર બેઠા છે અને મહારાજ બકાલું વેચવા માંડ્યા છે અને કહે છે, લેવો બકાલું. લ્યો બકાલું, લ્યો કાકડી, લ્યો ટમેટા, શાક બકાલું લેવા આવી જાઓ. મહારાજ બહુ દયાળુ છે. જો કોઈના ગરીબ પર દયા આવી તો કા નમતું આપી દેશે, કા પછી મફત આપી દેશે. તમે કેટલા રૂપિયા લીધા? 50 રૂપિયાના કિલો અને 30 રૂપિયાના અડધા. બટેકા? બટેકા 40 રૂપિયાના કિલો અને 20 રૂપિયાના અડધા. રીંગણા કેટલા? રીંગણા 40 રૂપિયાના કિલો. 40 રૂપિયા. આવી રીતે મહારાજ સોનાની જેમ બકાલું જોગે છે કે મારા ભક્તનો સેવાની કમાઈ એ મફતના કોઈને ન દેવાય છે. ઓહો મહારાજ, મહારાજ તો મારા કરતા પણ વધારે સરસ જોગે છે. હાલો, મહારાજ માટે હું રસોઈ બનાવી દઉં. હા જો લાવ 50 રૂપિયા. બટેકા કેટલાના આપ્યા? 50 રૂપિયાના કિલો. ટમેટા? ટમેટા 40 રૂપિયાના કિલો. ગોવા? ગોવા 30 રૂપિયા કિલો.
કચરા વગર કઈ બાજુ ગયા છે? કચરા પકડ તો આવે છે. બોલો તમારે શું જોઈએ છે? બટેકા શું ભાવ આપ્યા? બટાકા 50 રૂપિયાના કિલો. ટમેટા ટમેટા 40 રૂપિયાના કિલો. કિલો આપી દે. હે ભક્ત, તમે તો સોનાની જેમ દેખો છો. અમારા કચરા વગર તો થોડું ગમતું આપતા. કચરા પકડ તો બહુ ભોળા છે. એ તો મહેનતની કમાઈ છે. બાકી આ ભાવે તો પડી આવે. ભલે આપી દે. આવી રીતે મહારાજ ગ્રાહક મહારાજ પાસે આવે છે. મહારાજ પણ યાદ રાખીને બધાને પૈસા લઈ લે છે. અને મહારાજ બેઠા બેઠા આતંક વાળીને લેવ બતાવો, લેવ શાકભાજી, લેવો કાળું, લેવો શાકભાજી, બટેકા લઈ લ્યો, કાકડી લઈ લ્યો, ટમેટા લઈ લ્યો. આવી રીતે મહારાજ આગળ ઉપર બેસે છે અને ગ્રાહકોની લાઈન લાગે છે. અને જોતા તો આ તમે તો શેઠ જેવા દેખાવ છો કે કચરા પર કેસ થઈ ગઈ કે કચરા પકડ તો બાજી ગયા છે. ત્યાં ગોલા શું કહો દીધા? બરાબર 50 રૂપિયાના કિલો. આ તો અડધો કિલો ગોલા કરી દો અને અડધો કિલો રીંગણા કરો. કોઈ કોથળી પાછી ફ્રીમાં નાખજો. તો મરચાં એક નાખજો. ચટણી બનાવવા કામ આવશે. બે લીંબુ નાખજો ફ્રીમાં. મહારાજ પણ પાછા કેવા છે, કચરા ભક્ત ભલે ફ્રીમાં આપે અને નહીં આપે, એ તો ભોળા છે. અને મહેનતની કમાણી, પરસેવાની કમાણી કે એમને ફ્રી આપી દીધા. આ સાઈડ સાઈડ નાખો. સાઈડ નાખો. નાખી દો લીંબુ એક. મહારાજ શાકભાજી છે, લેવ બતાવો, લેવ શાકભાજી, તાજી મજાનું શાક લેવો. લેવો તાજી મજાનું શાક લઈ લ્યો. કોબી છે, રીંગણા છે, કાકડી છે. લેવો તાજી મજાનું શાક લઈ લ્યો. આમ મહારાજ બટેકા આપી દો 1 કિલો. અમે એક પછી એક ગ્રાહક આવતા જ જાય છે મહારાજ પાસે. અને અડધો કિલો આપો. મરચાં નાખી દેજો ભેગા.
કેમ ન લાગે મહારાજ પણ કહે છે કે આવો બગાડો તો આખા બ્રહ્માંડમાં પણ ક્યાંય નહીં મળે. ક્યાંથી મળે આવો બગાડો આવો વેપારી ક્યાંથી મળે કે મળે? જમલા ફરી બધાને શાક પકાવવા આપ્યા. આ બાજુ કચરા ભક્ત રસોઈ બનાવે છે. એ પણ હવે નિશ્ચિત થઈને મહારાજ માટે પ્રેમથી થાળ બનાવે છે. ત્યાં તો મહારાજ મારા કરતા ઘણો સરસ રીતે વેપાર કરે છે. મને હવે કાંઈ ચિંતા નથી. હું પ્રેમથી મહારાજ માટે થાળ બનાવું છું. આ નાટિકાની વિશેષતા એ છે કે ભગવાનના વખતમાં પણ કચરા બગાડવું ક્યાંથી લઈ આવે ખબર છે? બચાવતા. અને અત્યારે પણ આ બગાડવું ઘનશ્યામભાઈ બચાવી લઈ આવ્યા. મહારાજના ગ્રાહક કરીને જવું છે, શાક વધ્યું છે, ફટાફટ જઈ લેજો. કોઈ નેરોડે જવું હોય તો એ છૂટ છે. થોડા મરચા છે, ભાવ કરાવી લઈ આવો. પછી કેટલા નીકળી ગયા? ઉપર હેલો મહારાજ ઉભાયો ગોવા 40 રૂપિયાના કિલો. વ્યાજ દીજો વ્યાજથી આમાં 1 રૂપિયો પણ ઓછો નહીં થાય. એમ ના લગા વ્યાજ દીજો આ ભાવ તો આ માર્કેટમાં નહીં, પણ આ બ્રહ્માંડમાં પણ આવો ભાવ નથી. આપી દો બધો આપી દો જેટલો છે. કોઈ દેવાનું મારે પૈસા તો દેવા પડે. પૈસા લઈ કોઈને વાંચા દો હાજરા ભક્તને મને એમ હતું કે મહારાજ કોઈ ગરીબને જેટલા કહે કે મફત આપી દે. મહારાજ એક રૂપિયો ઓછો નથી દેતા.
પેલા મને આપી દો તમે ટાઈમ દો એટલે મને આપો બધા ક્યાંથી આપ્યો તમે તા દો મરચાં તો કેટલા આ ગરાકી ઘણી લાગી ગઈ. અમાર મરચાં કરે કે રે આવી રીતે મહારાજે તો જોતજોતામાં બધું મહારાજ કચરા પાસે ગયા. એ બધું ખાતું મહારાજ માટે ખાવા પીવા કર્યું. ઓહો મહારાજ, તમે બધું બકાલું વેચી નાખ્યું? હા, અમે બધું બકાલું વેચી નાખ્યું. ચાલો, હવે અમને બહુ ભૂખ લાગી છે. હાલો મહારાજ. કાઢ્યો તમારા પૈસા. ઓહો મહારાજ, મને તો મારા કરતા વધારે કમાણી કરી. આમ મહારાજે આખા દિવસનું કામ ઘણી ક્ષણોમાં આખું બકાલું બધું વેચી નાખ્યું. બીજા ભક્તોના મનમાં જે ચિંતા હતી દૂર કરી. આ જમો. એ ભર, આમાં તો દાળ આપો, અથાણું આપો. એ ભર, અથાણું તો ખૂબ સરસ છે. એ મહારાજ, આ ગરીબના ઘરે તો તમને રોટલા જ મળે, મોટા મહેલો જેવા પકવાન ના મળે. આ રોટલામાં જેટલો સ્વાદ છે ને, કે અથાણાની તો જરૂર પણ નથી. અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ કે તમે અમારા માટે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું, સરસ મજાનું જમવાનું બનાવ્યું, અને તમારી પેઢી દર પેઢી સુખી રહેશે, ભગવાનનું ભજન કરશે અને અંશે ધામમાં પામશે. સ્વામી મહારાજની જય. આવી રીતે આપણે કચરા ભક્તનું સ્વામિનારાયણ